થી વધારે ગામડાઓના 3500 હેક્ટરની જમીન માટે પાણી છોડાતા ખેડૂત જગતમાં ખુશી વ્યાપી છે। સાબરકાંઠાની હિંમતનગરની હાથમતી જળાશય યોજનાની કેનાલ દ્વારા તબક્કાવાર 50 ક્યુસેક સુધી પાણી આપવાની શરૂઆત કરાતા રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે। સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિજ શહેર ગાંધીનગર તેમજ દહેગામ તાલુકાના 76 થી વધારે ગામડાઓમાં ડાબા કાંઠાની કેનાલ દ્વારા પાણી આપવાની શરૂઆત કરાઈ છે, જેમાં બટાકા, શાકભાજી, ઘઉં, ચણા, તમાકુ સહિતના પાકો માટે પાણીની વ્યાપક જરૂરિયાત રહેતી હોય છે, જે અંતર્ગત આગામી 15મી નવેમ્બર સુધી પાણી અપાશે। સાથોસાથ તબક્કાવાર 5 વખત ડાબા કાંઠાની કેનાલથી પાણી આપવાની શરૂઆત કરતા ખેડૂતોમાં પણ આનંદની લહેર છવાઈ છે। સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે કેનાલમાં। ખેડૂતોમાં અત્યારે તો આનંદની લાગણી છવાઈ ગઈ છે, કારણ કે ઘઉંનું વાવેતર રવિ સિઝન ચાલે છે, એટલે બટાકા છે, તમાકુ છે, મકાઈ છે, એટલે હાલ પૂરતું તો જરૂરિયાત પ્રમાણે મળી રહ્યું છે, પણ જો વધારે જરૂર પડશે તો રજૂઆત અમે કરશું। પાણીથી અમારા ખેતરમાં ઘઉં પહેરાઈ ગયા છે કોળા, અને કોળા પાણીમાં ઉપર પાણી વાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। જોકે સાબરકાંઠાના હાથમાંથી જળાશય યોજના અંતર્ગત ડાબા કાંઠાની કેનાલ ઉપર સાબરકાંઠા તેમજ મહેસાણા જિલ્લાના 5 તાલુકાઓ સુધી પાણી પહોંચતું હોય છે, જેમાં સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિજ તેમજ ગાંધીનગર દહેગામના વિવિધ 76 જેટલા ગામડાઓમાં 3500 હેક્ટર જમીન માટે પાણીનો સરળ વિકલ્પ બની રહ્યો છે। જોકે સિંચાઈ વિભાગ દ્વારા આ વખતે કુલ 5 વખત પાણી આપવાના નિર્ણયની સાથોસાથ અત્યારથી જ કેનાલમાં પાણી શરૂ કરાય છે। હાલમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની માગણી હતી પાણી રવિ સિંચાઈ માટે છોડવા માટે, જેથી હાથમતી જળાશય યોજનામાંથી રવિ સિંચાઈ માટે ટોટલ સાબરકાંઠા જિલ્લાના 76 ગામોમાં પ્રાંતિજ તાલુકાના, હિંમતનગર તાલુકાના, દહેગામ તાલુકાના, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અને ગાંધીનગરના ગામોનું સિંચાઈ માટે 3500 હેક્ટર વિસ્તાર માટે પાણી છોડવામાં 20 નવેમ્બરથી શરૂ કરવામાં આવેલ છે। 5 તબક્કાવાર પાણી છોડવાનું આયોજન છે, જે 14 માર્ચ સુધી છોડવામાં આવશે। જોકે સિંચાઈ વિભાગ દ્વારા આગામી સમયમાં ખેડૂતોની જરૂરિયાતના સમયે પાણી આપવાની રજૂઆત કરાઈ છે, ત્યારે સિંચાઈ વિભાગનો આ નિર્ણય ખેડૂત આલમ માટે કેટલો સફળ રહે છે એ તો સમય પર આધારિત રહેશે। છેલ્લા કેટલાક સમયથી